એ છોકરા અલા જો જીવ આ ઘરમાં પહેર્યો શું છે માં આજે પૈણા ને તો ઘરમાં પહેર્યો બાયડી આવશે શું કરશે યાર એ અલા શું જો આ ઊંઘ્યો તો કાકા ઘરમાં. અલે પણ શું બહેરા જેમ હોઈ રહી છે તાપ જેટલો પડે ઊંઘ્યો તો અંદર પણ કોઈ અલા તાપ તો પડે પણ આપણા પગાર લેવા જવાનું છે પેલા જો પેલા જેઠીમાં ને આ મનોભાન બધા લઈને આયા પગાર પગાર તો મારે છે લેવા જવાનું, તમારે લેવા જવાનું. અલા પગાર તો હતો શું કરે તાણ હું તો તાપલો ચોઈ નહીં જાતો, મને તો હું તો અંદર આ ખાઈ ઊંઘ્યો ખાઈને ખાલી લીધું તો ધારું છે તો. નહીં તો તમે પગાર લેવા હું અંદર જઈને ઊંઘી ગયો. હા પેલું લેવું છે પેલું લેવું પછી કશું નહીં મળે ઈ તો બધું મળશે કેમ ના મળે? આ કાર સાયકલ લેવાની પછી કોઈ બાય નહીં લઈ આલો એ તો તમે પગાર જઈને લઈ આવો, હું અંદર જઈને ઊંઘી અલ્યા આ ગયો. તો આ સમય જો છોકરા આ ડોહોને પગાર લેવા જવું પડે આટલો આટલો છોકરો રાખો તો તમને શરમ નહીં આવતી દે તને અરે હા મારે જવું પડશે હું જેરી દઉં પગાર લઈ આવું પેલા જેઠાને હંગાથી લઈ જતા શું કરું તું તો નહીં આવી હું જાઉં તને પગાર લઈ આવું અને પછી તું આવી જોઈ તને ઢેકણામાં બે ધોકા છોડું મનતા છે નહીં અને હું કરાવું કો આવા વસ્તુ લેવી પેલી વસ્તુ લેવી છે આ બધું લે કરું છું અને આ ખરાબ બફાને ડોહાન તગડી જો આ પગાર લેવા હું કરાવું કો હવે મારે જવું પડશે આ હારું કરશો કહો જે છૂટકો છે મારે તો મારા બાનો છૂટકો થાય એમ નહીં અને જો કોઈ કહેનાર નહીં ખાઈ ખાઈને હોઈ રહ્યું છે લ્યો કાકા સાયકલ લેવી છે ને કાકા બાઇક લેવું છે ને બધું જોવે છે આ દેરી પગાર લેતા આવતા જોર આવે છે મારો હાવરો જો કે તાપ કેવો પડે અને બધું બીજું કોઈને નહીં આ ડોશી જ ફટવાડ્યો અને ડોશીએ કોઈ ડોશી રહી ને તો ના જે જો વસ્તુ લેવરા કરીને આ એમાં છોકરાએ આ બધા શું કહેવું મારે કશું કીધા જેવું જ નહીં આ ઓને લુગડા લાવે છે સાયકલ લાવે છે બાઇક લાવે છે બીજા છોકરો માં દે રહે તો આ છોકરો જો આ પગાર ખરાબ બફરે માં લેવા જવું પડે આ જતા કે મારે દશા જુઓ કે છોકરો કોઈ માનતો જ નહીં આ બબે થાપો મેલ્યો ને તો પણ હવે કોણ કહેવાનું મારો હારો ખરાબ બફરનો પગાર લેવા હેડ્યા જો કે શું કરવાનું મારી દશા તો જુઓ મારી દશા જુઓ ચલો હા આ શું કરે છે ખરાબ બફરનો પગાર મંડ્યો આ પાણી ભરે છે એટલે ગટર સાફ કરો એટલે પાણી બધું નીકળી જાય એટલે અને તમે તો હેડ્યા તાણ આ શું કરીએ ખરાબ બફરનો પગાર લેવા જઈએ છીએ ડેરીમાં પગાર થયો હો તને ખબર નહીં મને તો નહીં ખબર અને અમારા પગાર લેવા દો અમારે જો આ છોકરા શું કામ કરે છે અને મારા ખાઈ ખાઈને પાડાને જેમ પડે રહ્યા છે સાચું નો પગાર થયો ને હો પગાર સાચી વાત છે હાલ જ જો ને મારા કાકાને કહું પગાર લેવા દઉં મને કોઈ કોમ જ નહીં કરતા જો કેવું કરે કોમ અને મારા છોકરા આ ખરા તાપનું છે ને ચાર પૂડો કરવો એ ટાઠો પડો છે હવે પૈસો પાઈ રહ્યો ચાર નાસી રહ્યો હવે ના ડેરીમાં જઈને પગાર લેતો આવું ભાઈ શાંતિ જઈને હોઈ જાઉં ચલાજી ઓ ચલાજી ઓ લે ઉભા રહો એટલે આ શું છે બોલો બો તો હેડે ખરા તાપના આ ખરા તાપના મોહણ એમ જીએ છે હેડો એટલે હમું બોલો ને પણ એટલે આ ખરા તાપના પગાર લેવા જે દેરી છોકરો મારે ના આવ્યો આ પગાર દેરી જવું હું હેડો મારે આબુ છે પગાર લેવા એટલે હેડો બાઈક લાયક નહીં લાયા નહીં લાય બાઈક છોકરો એટલે હા આ ખરા તાપને ચેલો વરાય શું કરશો કહો બાઈક છોકરો લઈ ગયો શું કરવાનું તાને તમારા છોકરો છે મારા છોકરો જો ખાઈ ખાઈને પાડા જેમ પડે રહ્યો શું કરવાનું પેલું લેવું પેલું લેવું કે મોનતા જ નહીં એટલે છોકરા તો બધાના એવા ખરાબ જ પાછા તમારે તો સારો છે તમારે કેટલું કામ કરે છે કોમ કરે પણ રૂપિયો તો એક વાપરવામાં એટલો વાપરે છે ને પણ તો એ તો કામ તો કરે છે ને હા કોમ તો કરે અને અમારે તો જો પેલો ભેંસના પાડા જેમ પડી રહ્યો ખાઈ ખાઈને હું નહીં જતો લ્યો આવી ગરમીનો હારું એડવું બહુ પાછું પડે હા શું ગરમી પડે પણ વાત તો કરા માથું ફાટી દઉં થાય હવે ફટાફટ પગાર લઈને છે ને ઘેર જઈને સુઈ જવું છે વાત હાથી ને ખરે ગરમી સડી જાય ને તો શું કરીએ કહો આ ગરમી તો ચિયા ગરમ પડે છે હા કોઈ મારા કોઈ દેખાય છે કોઈ ચપલું ફરકા જોજો કોઈ છે ગામમાં કોઈ છોકરો પર કોઈ ગામમાં કોઈ સદ નહીં કોઈ સર જો હા તો હું ગામ પૂરું પડી ગયો આજ તો કે પગાર વધારે આવ્યો ને તે તો મસ્ત બાટલી થમ્સઅપ ની પાવ હડો હેડો તે હડો હેડો તાણ અરે આપણે દુકાન કોઈ ખુલ્લી નહીં લે પેલી બાજુ ખુલ્લી છે ને બાજુ હા હડો પેલા દુકાન હડો એમ કાજી હડા છે લે હેડો તાણ આ બાજુ આ તો પગાર આવ્યો પગાર પેલો બધો આવ્યો છે આ મંત્રી રાજી થઈ ગયો તમારા પર નોટે થઈ જઈ ને કોઈ ચિંતા જ નહીં તો હા કેટલો પગાર હા નોટો હા કેટલી જો હા જો શું વાત કરો તો પગાર હા પગાર શું દો તો પગાર આવ્યો છે અલે પણ અડવાઈ હેડો હું નહીં હેડી કે એટલું અલે આ તો વાત જ જવા દે શું વાત કરે છે તું શું વાત કરે પગાર કરવા આવ્યો છે અલે
પગાર તો આવે એમાં શું છે, પણ આટલું ના હેડવાનું હોય પડશે હમણાં તો ભાઈ ઊંધા પડી અલ્યા કોઈ ના થાય. પગાર બંધ. અલ્યા હવે મારે ડેરી પગાર લેવા જવું પડશે ને ડેરી બંધ થઈ જા. હો તલાજી ઓ, તો હેડો તમે અલ્યા પગાર લેવા આવજો તું. આવું તમે આવો, કૂદો કાનુજી. અલ્યા પગાર શું વાત કરીશ? નોટે નોટો કેટલા પગાર આવતો હતા? હા જો કેટલી નોટો આવ્યો કે હા તો મંત્રી રાજી થઈ. બહન 50 રૂપિયા પગાર આવ્યો છે. બહન 50 રૂપિયા. અરે આટલો તો મારા છોકરાને હું એક્ટિવા ને પેટ્રોલ ભરાવા આલું રોજ, ઓહો એવું હો? તો આટલો તો મારા દાડાનો ખર્ચો હો. હા 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 લ્યો તાર શું કહો? કાનુજી, હા ઓન બીજું કોઈ નહીં. હા. ઓન છોકરામાં જતું રહેલું છે. હવે નવા તઈ પગાર લેતા ને ઓન વાદે રહ્યા ને તો આપણે બોલે બધા મારે ગોડા થઈ કૂદવું જાય. પડશે ને ને યાર. આપણે બધા ગોડા થઈ જાય ઓન વાદે. હાથે લઈ જાઓ, હાથે હા, લઈ એને જાઓ. હાચવીને હું ઘેર ઉતારું. હેડો. અલે હળવા. કલાજી, ઓય 2 મિનિટ સાઈડમાં ઉભા રહેજો, મારે તમને કોઈ અલ્યા વાત હું કહેવી. કોમ છે? આ ઘેર પોકું છે, તાપ કેવો પડે હવે છે? મારી વાત સાંભળો. હા બોલો. તમે આવા કંઢા થઈને છે ને આ ગામમાં આવી રીતે કૂદકા મારતા હેડતા નહીં હાર લાગતા. પણ અમે શું ખોટું કર્યું કહો? ખોટું નહીં કર્યું પણ આ ઉંમરે આ બધું ના શોભે. હવે બધું તો ચાલે જાય બધું છે. તમે તો આજ મારી આવરણની થોડી કઢાઈ નાખી. આ ગામમાં તમે આવી રીતે કૂદકા મારતા હતા ને આ ઘરના આ પેલા ગામમાં બધા બૈરા જોતા હતા, ના હાર લાગે આ બધું. અલ્યા પણ હોક જોતો આપણે શું, આપણે તો ચો ખોટું કામ, અમે તો ડેરી પગાર લેવા ખોટું નહીં જતા. કર્યું પણ ના હારું લાગે. હવે તમારે આબુ હોય તો આવો, ના આબુ હોય તો કોઈ નહીં. મારા પછી તમારા રંગે કદી પગાર લેવા નહીં આબુ. ખાટામાં તો બધાય. કોઈ નહીં, તમે તાર આબો આવો ને આબો કોઈ નહીં. અમે ત્યાં જુઓ આ ફરીએ છીએ ફરશું ને મજા કરશું અને રાવણો કરશું ને ફન કહંબા કરશું ને આ હેડે અમે તો ઘેર જો આ હેડે અમે તો જો